મિત્રો, જો તમે એકાદશીનું વ્રત કરો છો અને છતાં તમને તેની સંપૂર્ણ ફળપ્રાપ્તિ નથી થઈ રહી, તો ક્યાંક ને ક્યાંક તમે મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે એકાદશીના દિવસે માત્ર ઉપવાસ રાખવો જ પૂરતો નથી, પરંતુ એ દિવસે શું ખાવું અને શું બિલકુલ નહીં ખાવું આ જાણવું સૌથી વધારે જરૂરી છે. ઘણીવાર લોકો અજાણતા એવી વસ્તુઓ ખાઈ લે છે કે જેનાથી વ્રતનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, આજેનો આ વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આ એક માહિતી તમારી કિસ્મત બદલી શકે છે અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં વરસી શકે છે. મિત્રો, આ વિડિયોમાં આપણે એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં તેના વિશે વિગતવાર વાત કરી રહ્યા છીએ. પરંતુ આગળ વધતા પહેલા એક મહત્વની વાત, એકાદશી માત્ર ઉપવાસ નથી, આ એક આત્મશુદ્ધિનો દિવસ છે, જ્યાં ખોરાક સાથે સાથે વિચારો અને આચરણ પણ શુદ્ધ રાખવા જરૂરી બને છે. એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં આ વાત ધ્યાનથી સાંભળજો. એકાદશીના દિવસે સૌથી મહત્વપૂર્ણ નિયમ છે બધા પ્રકારના અનાજ ન ખાવા જોઈએ. જેમ કે ચોખા, ઘઉં, જ્વાર, બાજરી અને બધા પ્રકારની દાળ, આ બધું સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે અનાજમાં તામસિક તત્વ વધુ હોય છે, જે મનને અશાંત બનાવે છે અને ઉપવાસના ફળને ઓછું કરે છે. પણ મિત્રો, હવે પ્રશ્ન આવે છે, પછી શું ખાવું? એકાદશીના દિવસે તમે ફળાહાર કરી શકો છો, જેમ કે કેળા, સફરજન, પપૈયું, દ્રાક્ષ, આ બધું શરીરને શક્તિ આપે છે અને ઉપવાસ થાક લાગવા દેતું નથી. બટાકા, શક્કરિયા અને રતાળુ આ પણ એકાદશીમાં ખાઈ શકાય છે, પરંતુ ધ્યાન રાખજો કે તેમાં સામાન્ય મીઠું ન વાપરવું, ફક્ત સેંધા મીઠાનો ઉપયોગ કરવો. રાજગીરા, સિંગોડાનો લોટ અને સાબુદાણા આ એકાદશીના ખાસ ખોરાક છે. સાબુદાણા ખીચડી, રાજગીરા પૂરી અથવા સિંગોડા શીરો આ બધું ખાઈ શકાય છે અને ઉપવાસને સરળ બનાવે છે. દૂધ, દહીં, છાશ અને સૂકા મેવા જેમ કે બદામ, કાજુ, અખરોટ આ બધું શરીરને એનર્જી આપે છે અને ઉપવાસમાં નબળાઈ આવવા દેતું નથી. અને મિત્રો, ઉપવાસમાં ખાસ કરીને જે વસ્તુઓ વધુ ઉપયોગમાં લેવાય છે, જેમ કે સાબુદાણા, સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ, એમાંથી બનેલી વાનગીઓ પણ તમે લઈ શકો છો. પરંતુ અહીં એક બહુ મહત્વની વાત છે. એકાદશીનું વ્રત માત્ર ખાવા પીવાના નિયમો સુધી સીમિત નથી. આ દિવસ છે મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ મેળવવાનો. તો એ વ્રત અધૂરું ગણાય છે. મિત્રો, એકાદશીનો સાચો મહિમા એમાં છે કે તમે જેટલો સમય ભોજન છોડો છો, એથી પણ વધુ મહત્વનું છે કે તમે કેટલો સમય ભજનમાં વિતાવો છો. આ દિવસે તમે શક્ય હોય તેટલું ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરો, ભગવાન વિષ્ણુના નામનો જપ કરો, ભજન કીર્તન કરો અને તમારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે જો ભક્તિપૂર્વક ભગવાનનું નામ લેવાય તો અનેક જન્મોના પાપો પણ નાશ પામે છે. અને મિત્રો, એક નાની ગુપ્ત વાત, જો તમે એકાદશીના દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાનનો સ્મરણ કરીને ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો 108 વખત જપ કરો, તો તમારા જીવનમાં ચાલતી ઘણી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ખાસ ધ્યાન રાખશો, આ દિવસે અનાજ, ચોખા, ઘઉં, દાળ અને તામસિક ખોરાકથી દૂર રહો. સાથે સાથે ખરાબ વિચાર, ગુસ્સો અને ઝઘડાથી પણ દૂર રહો, કેમ કે આ બધું વ્રતનું ફળ ઓછું કરી દે છે. હવે વાત કરીએ શું નહીં કરવું. એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસાહાર આ બધું સંપૂર્ણ રીતે બંધ રાખવું. ચાકોફી પણ ઓછું લેવું અથવા ટાળવું, કારણ કે આ મનને અશાંત બનાવે છે.
વધુ તળેલું અને ભારે ખાવાનું ટાળવું ઉપવાસનો અર્થ પેટ ભરવો નથી, પણ આત્માને શુદ્ધ કરવો છે. મિત્રો, એક ખાસ વાત, એકાદશીના દિવસે શક્ય હોય તો વધારેમાં વધારે વિષ્ણુ ભગવાનનું નામ લેવું જોઈએ. ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવાથી ઉપવાસનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. અને એક ગુપ્ત વાત જે બહુ ઓછા લોકોને ખબર છે, જો તમે એકાદશીના દિવસે સાંજે તુલસીજી પાસે દીવો પ્રગટાવો અને શાંતિથી મનમાં તમારી ઈચ્છા કહો, તો માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ કરે છે. આટલું જ નહીં, બીજા દિવસે દ્વાદશી પર ઉપવાસ તોડતી વખતે ગરીબને દાન કરશો તો તેનો ફળ અનેક ગણું વધી જાય છે. તો મિત્રો, હવે તમે સમજાઈ ગયા હશો કે એકાદશીનો ઉપવાસ કેવી રીતે કરવો, શું ખાવું, શું નહીં અને કેવી રીતે તેને સફળ બનાવવો. જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર સદા બની રહે તો કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. મિત્રો, હવે તમારી પાસે એક પ્રશ્ન છે. તમે એકાદશીનું વ્રત કઈ રીતે કરો છો? ફલાહાર કરો છો કે આખો દિવસ ઉપવાસ રાખો છો? અથવા કોઈ ખાસ નિયમો ફોલો કરો છો? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. કારણ કે તમારો એક કોમેન્ટ બીજા કોઈ માટે માર્ગદર્શન બની શકે છે. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપ સૌ ઉપર બની રહે. વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક અને રહસ્યમય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.